બાપુ જેના કુટુંબમાં તમે તો વડીલા જેવા છો અને જો તમે જ આમ ઉદાસ થઈ તો બેન સગુણા વાસા લક્ષ્મી નતર દે માં મેળવ દે મારો વીર આનું કોઈ ધ્યાન રાખશે અને તમે મને દ્વારકામાં દીધેલા કોલ રાજા અજમલ જ્યારે તમે દ્વારકાની અંદર આવ્યા ત્યારે મને દીધેલા કોલ આજે કેમ ભૂલો છો તમે? હા રામદેવ દ્વારકામાં પેલા પણ મને કેવો પ્રેમ આપ્યો છે અને આ જે પ્રેમને ભૂલી અને તમે સમાધિ જાઓ છો એ વેદનાથી હું કેમ સહન કરી શકીશ? અરે બાપુ મને શું બોલો છો રામદેવ? તમે અમને કેવો મોહ આપ્યો છે એ વાતને તમે પણ સાંભળી લો. માથડે ભરીએલા અમોહી કેરામાં ગોકુળીએથી દિયાયા જાદવ પ્રદીપ અમરાથી
આજે તમે ગમે એટલી વાત કરો છો એ વાત આ તમારા દુઃખની ઉપર શોભા નથી દેતી, કારણ કે અમને તમે એટલી બધી માયા લગાડી છે એ માયા અમારાથી છૂટે એવું નથી. અરે બાપુજી, કહેવાય છે ને કે ઘરનો મોગ બાપુ હોય છે, અને જો મોગ બાંધે ને તો ઘર આખું વધડી પડે. માટે બાપુ તમારે તો કાળજા પસંદ કરવા પડશે, અને દીધેલા કોલ બોલેલા મોલના કાજે આજ તમારા રામૈયાને સમજ્યો આપવી પડશે. બાપુ સમજ્યો રામની રજા આપવી પડશે. અને રામદેવ, તમે એમ કહો છો તો આજ અમારી કેટલી દુઃખની વેદના છે એ પણ તમે સાંભળી લો. મેલો મેલો આવો મુગલો આજ એથી મેલો છે આ બધો એનો आज यमे दंपती आज मुवे न पामीए नो हे रामदेव, દીકરાને જે કદાચ આજ વિદાય આપી દે તો અમે તારા માવતર સહી અમે તો કેટલા પાપી કહેવાય. આ વેદનાને સમજીને આજ કદાચ સમાધિએ જવાને માંડી વાળો. આવી હઠ નથી લીધી, કોઈ દિવસ તમારી પાસે કોઈ પણ વસ્તુની માંગણી નથી કરી, અને આજ છેલ્લી ઘડીએ તમારા રામૈયાના કાળજા વળવાય એ વાત કેમ કરો છો બાપુ? અરે રામદેવજી, જ્યારે તમે મને કૃષ્ણ અવતારની અંદર જે મને વચન આપ્યા હતા ને કે જાવ તમારે ત્યાં 9 માસ પૂરા થશે ત્યારે હું પગલીનો પાડવા વાળો તમારા આંગણે કંકુના પગલા પાડીને આવી જઈશ, ત્યારે 9 માસ મારાથી નકા જતા અને આજ હું વિદાય આપી દઉં તો પછીની મારી જીવન કેમ જશે? ત્યારે હું તમારી રાહ જોતો હતો કે કેદી મારો બાળ આવશે, કેદી મારો બાળ બનીને આવશે, આવી રાહ જોતો હતો. એ જીરે વાલા મારા તેદી જીરે હે મતાયા મારો નાથ આવી આશાયું મને આવી બધી દઈને કેદી આ વગડે ફરું છું જોને રે ઉદાસ કેદી હાથ મારે લઈને ત્યારે મારા આંગણામાં આટા મારતો તો હમણે મારું બાળ આવશે, હમણે મારું બાળ આવશે. અને આજ એ જ બાળ બાપ પાસે વિદાય માંગે છે, વિદાય કેમ આપી શકે? બાપુ, જ્યારે તમે દ્વારકા આવ્યા ત્યારે મને વચન આપેલું કે તારી લીલા પરિપૂર્ણ થશે, ત્યારે સોળે શણગારે સજી હું અને તારી માં તને રાજી ખુશી સમાધિ રહેવાની રજા આપીશ. આજે વસંતને તો યાદ કરું બાપુ, વસંતને તો યાદ કરું. ખરેખર મેં વચન આપ્યું છે
તમે પણ મને વચન આપ્યું હતું પણ આજ આ માયા મને ને તમને રેવડાવી રહી છે આ માયા છૂટતી નથી એનું મારે શું કરવું આવું મનડું રે હે કરણ બેટા મને આજ મૂંઝવે રે આજ એનો મારે આ સુરે કરવો ઉપાય આજ વિદાયું લઈ આપું મારા દીકરા બાપુ હતો બાપુ મારો નકળે કે અવતાર અને જો સમય આવશે તો ફરી પાછા ભેટશું આજે આવા વેલા બાબ છૂટ્યા રે તો પછી બહુમાં એ ભેળાનો થાય રે તમે અમારાથી આજ છૂટ્યા રે આ બહુમાં પાછા ભેળાનો રામદેવ તમે વાત ભેળા થવાની કરો છો એ તો બધું કર્મને આધીન હોય છે ભેળા થાશું કે નહીં થાવું પણ આજ તમે જેથી દ્વારકાની અંદર મારા પણ હાથને બાંધલ કર્યા છે તો આજ મારે પણ તમને રોકાય નહીં સમય આવ્યો અમને દુઃખ છે પણ જાઓ તમારી માતા પાસે તમે વિદાય લઈ લો અને સમાધિની તૈયારી કરો